નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ફલધરા ગામમાં એક વૃદ્ધનો ઘરના ઓસરીમાંથી જ મૃતદેહ મળી આવતા ચકચાર। બામખાડીમાં મૃત અવસ્થામાં હજારોની સંખ્યામાં માછલીઓ મળી આવી। જૂની કલેક્ટર કચેરીના પાર્કિંગમાં સ્લેબનું પોપડું ખર્યું। બરુમાળ ધામમાં આવેલ ભગવાન ભાવેશ્વરના રજતોત્સવનું આયોજન। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડના ફલધરા ગામમાં એક વૃદ્ધનો ઘરના ઓસરીમાંથી જ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ। ગામના વંજાર ફળિયામાં રહેતા 71 વર્ષીય પ્રવીણ દુર્લભભાઈ નાયકા એકલા જ ઘરમાં રહેતા હતા। આજુબાજુ અન્ય કોઈ ઘર ન હતું, જેઓ આજે મૃત હાલતમાં ઘરની ઓસરીમાંથી જ મળી આવ્યા હતા। આસપાસના લોકોએ જાણ થતાં જ પોલીસને જાણ કરાઈ હતી। ઘટનાની જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક રીતે મળતી માહિતી મુજબ મૃતક પ્રવીણભાઈ નાયકા એકલા જ આ ઘરમાં રહેતા હતા। તેમનો પુત્ર શૈલેષભાઈ બીજા ગામમાં રહેતો હતો। આ વૃદ્ધ અહીં એકલવાયુ જીવન જીવતા હતા। કોઈ અગમ્ય કારણોસર તેમનું મોત થયું હતું અને મૃતદેહ પણ ડિકમ્પોઝ હાલતમાં મળી આવતા હવે પોલીસે આ વૃદ્ધના મોતનું સાચું કારણ જાણવા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા સહિત આસપાસના લોકોને મૃતકના પરિવારજનોની પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે। વલસાડના શંકર તળાવ ગામ નજીક આવેલ બામખાડીમાં મૃત અવસ્થામાં હજારોની સંખ્યામાં માછલીઓ મળી આવી। વલસાડના શંકર તળાવ ગામની બામખાડીમાં ખાડીના ખારું પાણી મીઠા પાણીમાં મિક્સ થઈ જતા હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવી હતી। વલસાડ તાલુકાની અનેક નદી ખાડીમાં કેમિકલ પાણી છોડવાથી હજારોની સંખ્યામાં માછલીઓ મરતી હોય છે તેવી અનેક ઘટના અનેક વખત સામે આવી છે। ત્યારે કેટલીક ઘટનાઓમાં તો માછલીનું મોતનું સાચું કારણ બહાર આવતું નથી અને અંદરો અંદર જ વાતો દબાઈ જતી હોય છે। ત્યારે વલસાડ તાલુકાના શંકર તળાવ ગામ નજીક આવેલ બામખાડીમાં ગતરોજ ખાડીના દરિયાનું ખારું પાણી મીઠા પાણીમાં મિક્સ થઈ જતા હજારોની સંખ્યામાં નાના મોટા માછલા ખાડીમાં મૃત અવસ્થામાં જોવા મળતા ખાડીના કોઝવે પરથી પસાર થતા ગ્રામજનો એક સમય એવું જ લાગતું હતું કેમિકલનું પાણી છોડવાથી માછલીઓનું મોત થયું છે, પરંતુ ખાડીમાં માછીમારી કરવા આવેલા કેટલાક યુવાનોએ જણાવ્યું હતું કે આ માછલીઓ મીઠા પાણીની હોય, જેથી ગતરોજ બામખાડીમાં દરિયાની ભરતીનું ખારું પાણી મીઠા પાણીમાં આવી જતા હજારોની સંખ્યામાં માછલીઓનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો જૂની કલેક્ટર કચેરીના પાર્કિંગમાં સ્લેબનું પોપડું ખર્યું। બરુમાળ ધામમાં આવેલ ભગવાન ભાવેશ્વરના રજતોત્સવનું આયોજન।
આપનું સ્વાગત છે। વલસાડ જૂની કલેક્ટર કચેરીની ઘટના, જૂની કલેક્ટર કચેરીના પાર્કિંગમાં સ્લેબનું પોપડું ખર્યું। વલસાડ જૂની કલેક્ટર કચેરીની ઘટના, જૂની કલેક્ટર કચેરીના પાર્કિંગમાં સ્લેબનું પોપડું ખર્યું હતું। નીચે પાર્ક કરેલી કારને નુકસાન થયું છે। અનેક વખત અહીં સ્લેબ પડવાની ઘટનાઓ બનતી હોય છે। હાલ જૂની કલેક્ટર ઓફિસ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહી છે। દરરોજ અરજદારોની અવરજવર રહેતી હોય છે। જો કોઈ ઈજા કે જાનહાનિ નહીં થઈ। गाड़ी कोणी होते है कोण अंकित સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો બરુમાળ ધામમાં આવેલ ભગવાન ભાવેશ્વરના રજતોત્સવનું આયોજન। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડના ધરમપુરના બરુમાળ ધામમાં આવેલ ભગવાન ભાવેશ્વરના રજતોત્સવનું આયોજન થઈ રહ્યું છે। તારીખ 7 થી 12 તારીખ સુધી સંકલ્પ સનાતન સમારોહ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 7 થી 12 સુધી સંકલ્પ સનાતન સમારોહ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ ધામના પ્રણેતા મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતી મહારાજ સાથે જ આરએસએસના મોહન ભાગવત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાધ્વી ઋતંભરાજી, ગુજરાતના ગૃહમંત્રી વર્ષ સંઘવી સહિત દેશભરમાંથી જાણીતો સંતો, મહંતો અને મહામંડલેશ્વરો પણ ઉપસ્થિત રહેશે। આ મહોત્સવ દરમિયાન દિવસે હોમ, હવન અને કથાનું આયોજન કરવામાં આવ્યું છે। રાત્રે ભજન સંધ્યા સહિતના આયોજન કરવામાં આવ્યા છે। આથી ભક્તોમાં અનેરો उत्साह જોવા મળી રહ્યો છે। श्री सदगुरु धाम बरुमाल को स्थापना के विषय में आपको कहना चाहूँगा कि 3 मोटो लेके मैं आया था, शिक्षा, स्वास्थ्य और संस्कार। और इन तीनों ही कार्यों को मैं बखूबी यहाँ के ऊपर कर रहा हूँ और अच्छी तरह से सभी का साथ भी मिल रहा है। शिक्षा के क्षेत्र में भी
संस्कारों के क्षेत्र में भी और स्वास्थ्य के भी क्षेत्र में। इनको 25 वर्षों से अधिक हो गया, इसलिए मैं रजत जयंती महोत्सव मना रहा हूँ। इस रजत जयंती महोत्सव के अंदर 8 तारीख को हमारे भूपेंद्र भाई पधारेंगे, 9 तारीख को गजेंद्र शेखावत आएंगे, 10 तारीख को मदन जी आएंगे और 11 तारीख को हर्ष संघ अपने होम मिनिस्टर आएंगे। इन सब के अलावा सबसे महत्वपूर्ण बात ये रहेगी कि इन आदिवासियों में आज तक कोई शंकराचार्य आकर के और बैठा नहीं है। यहाँ शंकराचार्य भी आकर के 5 दिन निवास करेंगे और आदिवासियों को उपदेश करेंगे। ये एक बहुत बड़ा मैसेज है कि हिंदू सनातन संस्कृति का मूर्धन्य व्यक्ति इन आदिवासियों के साथ बैठेगा। और हमारे बड़े बड़े आचार्य महामंडलेश्वर आएंगे, वो भी उपदेश करेंगे। और संगीत का भी कार्यक्रम रखा है। महादेव को तो डमरू बजाते आप सबने देखा होगा, उनको संगीत का बहुत शौक है, तो हम चाहते हैं कि उनको संगीत सुनाएं और इसीलिए ये इतना अच्छा रात्रिकालीन कार्यक्रम भी रखा है। आप सबको मैं हार्दिक आमंत्रण देता हूँ, आप सबके माध्यम से कि जरूर से इसका लाभ लेने के लिए पधारें। समाचार पूरा करता પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ફલધરા ગામમાં એક વૃદ્ધનો ઘરના ઓસરીમાંથી જ મૃતદેહ મળી આવતા ચકચાર। બામખાડીમાં મૃત અવસ્થામાં હજારોની સંખ્યામાં માછલીઓ મળી આવી। જૂની કલેક્ટર કચેરીના પાર્કિંગમાં સ્લેબનું પોપડું ખર્યું। બરુમાળ ધામમાં આવેલ ભગવાન ભાવ ભાવેશ્વરના રજતોત્સવનું આયોજન। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।